હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વૈશાલીઝ હોમ કિચન. આજે હું તમારી સાથે મકાઈના બાર્બેક્યુની રેસીપી શેર કરીશ. અમે લોકો જ્યારે દિવાળી પર ગામડે ગયા હતા ત્યારે અમે લોકોએ દેશી જુગાડથી કોલસા ઉપર બાર્બેક્યુ કર્યું હતું, કેમ કે અમારી પાસે તંદૂર કે બાર્બેક્યુનું સ્ટેન્ડ હતું નહીં. તો અમે લોકોએ બે બાજુ ઈંટો ગોઠવી અને વચ્ચે કોલસાથી બાર્બેક્યુની રેસીપી કરી હતી અને બધાને ખાવાની પણ ખૂબ મજા આવી હતી. તો થોડા થોડા શોર્ટ્સ લીધેલા હતા, એ હું તમારી સાથે અહીંયા શેર કરું છું. બાર્બેક્યુ ખાવામાં એટલું ટેસ્ટી બન્યું હતું કે મને થયું કે તમારી સાથે એકવાર રેસીપી શેર કરું. તો એટલા માટે મેં ખાલી મકાઈની રેસીપી તમારી સાથે શેર કરીશ. વિડીયો ગમે તો લાઈક, શેર અને કમેન્ટ કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમે જોઈ શકો છો કે પનીર ટીકા, મકાઈ અને બટાકા કેવી રીતે શેકાઈ રહ્યા છે ભઠ્ઠામાં. ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી હતું, એટલા માટે જ મેં ફરીથી રેસીપી ગેસ ઉપર કેવી રીતે બને એ કરી છે. રાત હતી એટલે મારાથી ત્યારે શૂટ નહોતું થયું, તો પછી મેં હવે રેસીપી શૂટ કરી છે તો તમારી સાથે શેર કરીશ. તમે જોઈ રહ્યા છો કે મકાઈ કેટલી મસ્ત દેખાઈ રહી છે. તો આપણે રેસીપીની શરૂઆત કરી લઈએ. સૌથી પહેલા આપણે જે ડાળિયા આવે એને ફોતરા કાઢી અને એનો પાવડર બનાવી લઈશું ને આદુ, મરચાં અને લસણની પેસ્ટ બનાવી લઈશું. હવે આપણે મકાઈને કટ કરી લઈશું. આ રીતે આપણે બધી જ મકાઈને કટ કરી લઈશું. આપણી બધી જ મકાઈ કટ થઈ ગઈ છે. હવે આપણે એક મોટા વાસણમાં અડધો કપ દહીં લઈશું. એ પણ થોડું હંકળ આવે એ લઈશું. પાણી બધું જ નિતારી લઈશું. જો પાણી હશે તો ગેસ આપણો ખૂબ જ ગંદો થઈ જશે. હવે આપણે 1 ચમચી જેટલું આદુ, મરચાં, લસણની પેસ્ટ એડ કરી દઈશું અને 1 ટેબલ સ્પૂન જેટલું મસ્ટર્ડ ઓઇલ એડ કરી દઈશું. બાર્બેક્યુમાં મસ્ટર્ડ ઓઇલનો ખૂબ જ સારો ટેસ્ટ આવે છે. જો ના હોય તો તમે સિંગ તેલનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે અડધા લીંબુનો રસ એડ કરી દઈશું. હવે આપણે 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું અને જે ડાળિયાનો પાવડર બનાવ્યો હતો એ એડ કરી દઈશું. તમારી પાસે સત્તુ પાવડર હોય તો એ પણ યુઝ કરી શકો અને ડાળિયા કે સત્તુ પાવડર ના હોય તો ચણાનો લોટ શેકીને પણ એડ કરી શકો. હવે આપણે લાસ્ટમાં કસૂરી મેથી હાથેથી ચોળીને એડ કરી દઈશું. બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. થોડું થીક લાગે તો ઓઇલ એડ કરવાનું, પણ પાણી તો બિલકુલ એડ નહીં કરવાનું. આપણો મસાલો એકદમ રેડી થઈ ગયો છે. હવે આપણે બધી જ મકાઈ એમાં મેરિનેટ કરવા માટે રાખી દઈશું. આ રીતે આપણે બધી જ મકાઈને મસાલાથી એકદમ પ્રોપરલી કોટ કરી લઈશું અને 1 કલાક માટે એને રેસ્ટ આપી દઈશું. 1 કલાક પછી આપણે જે બાર્બેક્યુના જે સ્ક્રુવર આવે સળિયા, એમાં મકાઈને આ રીતે પરોવી દઈશું. હવે આપણે ગેસ ઉપર આ રીતે જાળી મૂકી દઈશું અને ડાયરેક્ટ ગેસ ઉપર એને શેકી લઈશું. ઉપરથી થોડું તેલને સ્પ્રેડ કરી દઈશું.
અને મીડિયમ સ્લો ફ્લેમ પર એને આ રીતે ફેરવતા જઈશું અને શેકી લઈશું. ગેસ ઉપર પણ ઈઝીલી બની જાય છે બાર્બેક્યુ અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. આપણું મકાઈનું બાર્બેક્યુ રેડી થઈ ગયું છે. હવે આપણે એને સર્વ કરી લઈશું. મિત્રો, તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે એક નવા જ વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.